અમદાવાદના ખેડૂતો દ્વારા દિલ્હીના ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું છે। ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો દ્વારા રેલી નીકાળવામાં આવી। કલેક્ટરને ન મળવા દેતા ખેડૂતો કચેરી બહાર બેઠા હતા। કચેરી ખાતે કલેક્ટરને આવેદન આપવા માટે ખેડૂતો પહોંચ્યા હતા। ખેડૂતોની વિવિધ માંગને લઈને રજૂઆત કરવામાં આવી। આ વિશે વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, એક તરફ દિલ્હીમાં ખેડૂતો સંસદ માર્ચ કરી રહ્યા છે અને આ તરફ અમદાવાદની અંદર ખેડૂતોને આ દિલ્હીના ખેડૂતોને સમર્થન આપવા માટે ખેડૂતોએ રેલી નીકાળી હતી। શું છે વધુ અપડેટ? ગાંધી આશ્રમ ખાતે ખેડૂતો એકઠા થયા હતા। કલેક્ટર કચેરી સુધી માર્ચ કર્યું હતું, રેલી યોજી હતી અને કલેક્ટર સાહેબને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। પરંતુ અહીંયા કલેક્ટર કચેરીનો જે મુખ્ય દરવાજો છે તે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો। તમામ ખેડૂતોને અહીંયા રોકી લેવામાં આવ્યા હતા। માત્ર 5 ખેડૂતોને તે અંદર જવા દેવાની પરમિશન હતી। જે મામલે ખેડૂતોએ પોલીસ કર્મીઓ જે અહીંયા બંદોબસ્તમાં હતા તેની સાથે બોલાચાલી કરી હતી। થોડું ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ 5 માંથી 10 આગેવાનોને અંદર જવાનું નક્કી કરવામાં આવ્યું હતું। તો 10 આગેવાનો અંદર ગયા છે, ત્યારે બાકી જે લોકો રેલી સ્વરૂપે અહીંયા આવ્યા હતા તે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। તે તમામ ખેડૂત અગ્રણીઓ, મજૂર સંગઠનના લોકો અહીંયા બેસી ગયા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અંદર 10 લોકો ત્યાં ગયા છે રજૂઆત કરવા માટે અને બાકીના જે લોકો છે તે અહીંયા બેસી ગયા છે। કલેક્ટર કચેરીએ તેમને અંદર જવા નથી દેવા। તે મામલે આપણે અન્ય ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે તેમને અંદર જે નથી જવા દેવામાં આવ્યા તે મુદ્દે તેમનું શું કહેવું છે। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા, અંદર નથી જવા દેવામાં આવ્યા, શું કહેશો? કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે અહીંયા આવ્યા તો દરવાજો બંધ હતો। થોડીક માથાજીક થતા પેલા સાવ મનાઈ હતી, પણ પછી 5 વ્યક્તિને જવાની તંત્ર તરફથી મંજૂરી આપી। એમાં પણ અમને સંતોષ નહોતો। પછી 10 વ્યક્તિને અંદર જવાની મંજૂરી આપેલ છે ને 10 વ્યક્તિ બધા અલગ અલગ સંગઠનમાંથી આગેવાનો અંદર ગયા છે અને કલેક્ટર સાથે આજની આ રેલીનો ને કિસાનોના પ્રશ્ન વિશે ચર્ચા વિચારણા કરી આગળની કાર્યવાહી 10 લોકો અંદર ગયા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર કલેક્ટરને આપવા માટે। કેટલાક યુવાનો પણ અહીંયા જોડાયા છે। આ યુવાનો પણ આ જે માર્ચ છે તેમને સમર્થન આપે છે। જે ખેડૂતો છે તેમની જે માગણી છે તેમને સમર્થન આપવા માટે થઈ અને અહીંયા કેટલાક યુવાનો પણ છે, તેમની સાથે પણ વાત કરશું। આ તમામ ખેડૂતો અહીંયા આવ્યા હતા કલેક્ટરને મળવા માટે, મળવા ન દેવાયા, 10 લોકોને અંદર જવા દે। હા, તો મારા માનવા મુજબ એ લોકો અમારા આગેવાન છે અને અમારી જે માંગો છે એ કલેક્ટર સામે મૂકવામાં આવે તો અમે લોકો બહારથી જ સપોર્ટ આપવા માંગીએ છીએ અમારા આગેવાનોને। અને અમારી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અને તો જે રીતની વાત છે કે 10 લોકો અંદર ગયા છે તે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપશે। જે વિવિધ માંગણીઓ છે તેને લઈ અને આવેદનપત્ર આપશે અને સાથે સાથે આ જે માંગણીઓ છે તેની તાત્કાલિક અમલવારી થાય તેવી પણ ચર્ચા તેઓ કરશે। સૌથી મહત્વની વાત કે જ્યારે ખેડૂતો કલેક્ટરશ્રીને મળવા આવતા હોય, આવેદનપત્ર આપવા આવતા હોય ત્યારે ખેડૂતોના માટે કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવે છે। માત્ર તેમના આગેવાનોને તે કલેક્ટર સાથે મળવા દેવામાં આવે છે। કિન્નરી જી, ધન્યવાદ હિરેન સમગ્ર માહિતી બદલ।